પણ ઘંટડી મારે ને તે આ હાથ જોજો ઊંચો હશે, ચાર આ બાજુ હશે. હા હા, આ છે ને આ બધું મારું તારું કશું નહીં. હે લે નાના છોકરા હતા નહીં શું તારે એ કીકો. આ તો ગમત તારી. હવે સાયન્સ જુઓ. સાયન્સની દ્રષ્ટિએ આપણા બોડી સાથેનું એટેચમેન્ટ છે કે ઘંટાનાદ થવાથી આપણી આસપાસના જે વિચારો છે ને એ વિચારો પેલા નાદના કારણે એ વિચારો જેટલા નાદ જેટલા આંદોલન સ્થિર હશે, જેટલા આંદોલનો તમારા સ્ટ્રોંગ હશે, તમારી આગળ પાછળના એ ઘંટારવના નાદના લીધે એ વિચારો શૂન્ય થઈ જશે. માટે આ ઘંટડી વગાડવાની, પણ આપણે ઘંટને સમજતા નથી. ઘંટનાદ માર્યા પછી થોડીક તમે ઉભા રહો. હરિ કદાચ નીકળે તો ખબર નથી મને. કોઈ સાધન નથી, કોઈ વાગશે નહીં, પણ જો ગુરુ મહારાજ કૃપા કરે તો નીકળે તો. હરિ गाते नहीं है तो भी अंदर सुनाई देता है, बस हर बात. तो घंटनाद बाजा बाद આપણે 2 મિનિટ 1 સેકન્ડ માટે પણ ઊભા રહેવું જોઈએ, કારણ કે એ સમયે આપણા શરીરની અંદરથી નીકળતા જે નેગેટિવ વિચારો છે એ વિચારોને એ ખેંચી અને શૂન્ય તરફ લઈ જાય છે. મસ્જિદમાં મિનારા હોય છે, ચર્ચમાં જાઓ તો પણ મિનારા હોય છે. એક જ છે